ગટ્ટુ મને કે મમ્મા તું મને માલિશ કરી દે ને ખંજોળી દે. પછી મેં માલિશ કરી દીધું, પગ દાબી દીધા, તો એ તો એનું સ્કૂટર લઈને ચલાવવા વહી ગઈ કે જો મને આવડી ગયું છે સ્કૂટર. અને પછી લાગી હતી ભૂખ, તો મેં કીધું પેલા કપડાં સકેલી નાખું ને બટેટા બાફી નાખ્યા ને આપણે લઈ લીધી હતી મરચી. તો આપણે બટેકાનો મસાલો મસ્ત મજાનો બનાવ્યો, ગટ્ટુ માટે સ્માઇલી બનાવ્યા અને એની ફ્રેન્ડે આવી હતી, તો બે કિચન ઉપર બેસી ગયું. ગટ્ટીના સ્માઇલી રેડી હતા અને પછી મેં બનાવી નાખી મારા માટે આલુ ટીકી, કેમ કે મને છે ને ચટપટું ખાવાનું મન થયું હતું. તો આપણે જો મસ્ત મજાની ચટપટી આલુ ટીકી રેડી હતી. ખાવી હોય આવી જાજો. અને હું પાછી નીચે વહી ગઈ, મારી ગાડી તમે જો ધૂળ ધમાહા થઈ ગઈ હતી અને ક્લિનિક જવાનું હતું. હું ને પપ્પા બે નીકળી ગયા હતા પાછા આજે પણ માતાવાડીમાં. તો આજે પણ આપણે ક્લિનિકે જઈને ઇન્જેક્શન જ ખાવાનું છે. તો જો અહીંયા મેં ઇન્જેક્શન તો હું દેવરાઈ આવીને થોડીક વાર બહાર ઊભી, મેં કીધું પછી ગાડીમાં બેસ્યું, ઇન્જેક્શન દીધું છે એટલે. અને નીકળી ગયા પાછા ત્યાંથી ને સીધા આપણે રચના સર્કલ પાસે આવી ગયા. ત્યાં માર્કેટ હતી, મસ્ત શાકભાજી લઈ લીધું કેમ કે એકદમ ફ્રેશ હતું. પછી આપણે પી લીધી શિકંજી, એ પણ વરિયાળીવાળી. અને શિકંજી પીને ગટ્ટુ હાટું પણ આપણે પાર્સલ લઈ લીધું. ઘરે જાઉં ગટ્ટુ હાટું કાંઈ લઈને ન જાઉં ને એટલે મને પૂછે મમ્મા કાંઈ લાવીને, તો એને હાટું ગુલાબવાળું આપણે શિકંજી લાવ્યા હતા અને એને જો પી લીધી. નાની બે પીતા હતા અને પછી એના પાપા આવ્યા, તેનાથી રિહાઈને એ બેઠી હતી કે પાપા હું તમારી યારે નથી બોલતી. મેં કીધું આમાં આપણે વચ્ચે નહીં ને. આપણે આજે ખાવાનું શું બનાવવાનું તું ખબર છે? આજે તો પાતરા બનાવવાના છે. તો જો મસ્ત મજાનો મસાલો આપણે બનાવ્યો છે પાતરાનો, અને પાતરા ભરીને મેં મૂકી દીધા હતા બાફા, તો બફાઈ ગયા હતા પાતરા. હરી ખાલી પાતરા ખાઈ નહીં, તો મારે બટાકાનું શાક બનાવવાનું હતું રસાવાળું. તો આપણે જો બટાકાનું રસાવાળું શાક, ભાખરી, પાતરા અને જમવા બેસી ગયા હતા ગટ્ટુ, હરી, મનોજભાઈ ને હું. જમીને થોડીક વાર બેઠી તો શક્તિભાઈને એ પણ આવી ગયા હતા અને મેં બનાવ્યું હતું સ્ટ્રોબેરી મિલ્કશેક. તો બધાને મિલ્કશેક પીવડાવી દીધું ને ઘણા દિવસ પછી પાછા બધા મારા ઘરે ભેગા થઈ ગયા હતા. અને તમારે મારો ફૂલ વ્લોગ જોઈ તો મારી ચેનલમાં આવી ગયો છે. લાઇક, શેર, સબસ્ક્રાઈબ.